કોઈક ધીમે ધીમું કામ કરતો આપણે કહેતા ગોકળ ગાયની ગતિએ કામ કરે છે. હું તમને બતાવું ગોકળ ગાય કેવી હોય. તારી દીધો છે, છુપાઈ દીધો. ઓહો, ફોન છુપાઈ દીધો. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ છે 2 દિવસ બાદ. 2 દિવસ સુધી વ્લોગ નહોતો કર્યો. તબિયત થોડી હતી એવી અને વરસાદી માહોલ નહોતો એટલે મન નહોતું થતું ગરમીના માહોલમાં. અને બસ આજે વ્લોગની શરૂઆત કરી છે. બાળકો સ્કૂલે ગયા છે, રિંકલ પણ સ્કૂલે ગયા છે. આપણે આવી ગયા છે ફિલ્ડમાં. નવા ઘરનું કામકાજ હવે પૂર્ણતાના આરે છે. આપણે એ પણ બતાવીશું. સરસ કામ થઈ રહ્યું છે. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ, વાગી ગયા છે 4. દિવસ દરમિયાન કંઈ ખાસ નહોતું એટલે વ્લોગ નહોતો કર્યો. હવે હાલ બાળકો આવી રહ્યા છે સ્કૂલમાંથી. દરરોજ આપણે લેવા જઈએ છીએ, આપણે વ્લોગમાં નથી લેતા. પણ કેવું છે કે રિંકલ પણ જોબ પર જાય એટલે બાળકોને લેવા માટે જવું પડે છે. બાળકો બી ખુશ થઈ જાય છે સ્કૂલમાં જઈએ લેવા માટે. એટલે તો 10 મિનિટમાં બાળકો આવશે, એમને લઈશું ઘરે, કંઈક ખવડાવીશું. રાઈટ. વાતાવરણ જો, વાતાવરણ ફરીથી વાદળછાયું થઈ ગયું છે, બહુ જ મસ્ત. પાછું વરસાદ પડે એવું લાગે છે. ઝાપટું ઝાપટું પડી જાય તો બફારાથી રાહત મળી જાય. બચ્ચાઓ લઈને આવી ગયા ઘરે. બેગ આવી ગઈ કમ્પ્લીટ. જો એ ઉભી આવી ગઈ પ્લે. સાનવી પણ આવી ગઈ છે. પપ્પા કેટલા દિવસથી લેવા બેટા? 10 દિવસ. હે ને, રોજ લેવા આવે છે ને? હે, તારે લેવા કેવી મજા બેટા? મજા આવે છે. હે ને? લેટ સ્કૂલ થી સંતાનનો. એવું છે ને. બચ્ચાઓનો ટાઈમ શું કહેવાય કે જોઈ અને પછી પહોંચી જઈએ છીએ આપણે. હવે કપડાં ચેન્જ કરી દો. ઓકે, ચલો. પપ્પા મારા માટે ચાય બનાવશું. ના, બનાવશું. ચા નહીં, દૂધ બનાવ. ચાય. દૂધ ગરમ કરશું, ચા બનાવશું. ચાલો રેડી છે. આ તો દૂધ મમ્મી મૂકી દીધી છે. રેડી જ છે. ગરમ જ કરવાનું ખાલી. ચલો કરી દઈએ છોકરાને. બચ્ચા પાર્ટી સ્કૂલમાં જઈને નાસ્તો કરે તો આપણે નાસ્તો થોડું કરવા મળી ગયો. પરોઠા, બિસ્કિટ અને દૂધ. રાઈટ. આપણે ચા નથી પીતો કેમ બેટા? ચા પીશ તું? હે, નહીં પીતો? બધું પીએ. ચા હવારે પીલે હે ના પાડસ. છોકરો ભૂખા થઈ ગયો આખો દિવસ. કેટલા ખાધું હતું બેટા છેલ્લા? અમે લેવા ગયા? અમે છોકરો ભૂખો થઈ ગયો. સ્કૂલમાંથી જન્મ નહોતા ને અમે આવતા આ રીતે મારી મમ્મી બધું તૈયાર રાખે ખાવાનું બધું. મસ્ત છે ને. કોઈક ધીમે ધીમું કામ કરતો આપણે કહેતા ગોકળ ગાયની ગતિએ કામ કરે છે. હું તમને બતાવું ગોકળ ગાય કેવી હોય. હોપ કે હું સાચો છું, કોમેન્ટ કરજો. જો એકદમ ધીમે ધીમે, એકદમ ધીમે ધીમે આવે છે. એકદમ ધીમે ધીમે જાય છે ગોકળ ગાય. સાવરણી લઈ અને બહાર મૂકી આવી પડશે એટલે બાળકો છે ઘરમાં રડી જાય. જો મિત્રો ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા જોવા મળ્યું કે સાનવી બેન ભણવા બેઠા છે. એક ભાઈ પણ ભણવા બેઠા છે. પ્રિયભાઈ ફોન ક્યાં છે? ફોન હશે ને આટલામાં. ક્યાં છે ફોન? ફોન ફોન સંતાડી દીધો છે, છુપાઈ દીધો. ઓહો, ફોન છુપાઈ દીધો. જો છુપાઈ દીધો, જો ખરો. ઓ બાપરે. ઓહો, બરોબર. ભારે કર્યું. કેનો ફોન જોયા? હમણાં જ લીધો. પહેલા લીધો ફોન આવ્યો, પછી લીધો ફોન આવ્યો અને પછી લીધો. કોઈનો ફોન આવી જાય. બરાબર બેસો. ચલો બેસો, આવી જાઓ. ચલો. જો આપણે ઘરે આવી ગયા છીએ અને હાલ હવે ઘરે આવ્યા છે. સરસ નાઈ લઈશું, ભગવાનની પૂજા કરીશું અને પછી જમી લઈશું. આજનો જે બ્લોગ છે ખૂબ નાનો બ્લોગ આવવાનો છે અને આપણે જે રૂટીન છે ડેલી રૂટીન ઘરનું એ બતાવી રહ્યા છે. અને ભગવાનની પૂજા કરીશું. સરસ રિંકલ રસોડામાં છે, ખાવાનું બનાવી રહ્યા છે. અને એમની જોડે વાત કરીએ થોડી વાર. પછી એમ પછી શું ખોટું લાગી જાય કે મારી જોડે વાત ના કરી, મને વ્લોગમાં તો બતાવી જ નહીં એમ. આ શું બનાવો છો? મગની દાળ. કાલે છે દાળ હતી? મસૂર.
મસૂર હવે દાડો ખાવાની પ્રોટીનની બહુ જરૂરિયાત તાતી જ જરૂરિયાત ઊભી થઈ છે પ્રોટીનની એટલા માટે રોજ સાંજે દાળ બનાવવાની હા રોટલી આમ આ કેવું ઘરે આવીને તમે દાળ મળી જાય મને કે દાળ આપું છે તો બધું આવત ખરા ઘેર આવત ખરા દાળ આલું છે દાળ મળી જાય ઘેર આવીએ ને એટલે સાચી વાત છે કોણ કોણ આવ્યું હતું કનુ કાકો ને કપિલા કાકી હા મારા કાકા આવ્યા હતા હા ખાસી વાર બેસીને ગયા સારું લાગ્યું હા. પરિવારનું કોઈ આવે હા સાચી તો વાત છે. સારું એમનો ભાવ હોય આપણા પ્રત્યે લાગણી હોય હમ. એટલે આપણે મળવા માટે આવું સાચી વાત. બહુ સારું લાગ્યું તો હું ફ્રેશ થઈ જાઉં બોલો રામદેવજી ભગવાનની જય મિત્રો જો કેવું છે કે રિંકલ નોકરી કરી રહ્યા છે લગભગ 1 મહિનો 10 દિવસ થઈ ગયા ને હા તો એનો અનુભવ કેવો છે ને એ આપણે એને પૂછીશું આજે કારણ કે 1 મહિનો પૂરો થઈ ગયો નેક્સ્ટ મંથમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો તો કેવું હતું કે છેલ્લા પીટીસી કરી પછી ભણ્યા ત્યારબાદ નોકરી નહોતી કરી બાળકો મોટા કરવામાં આખું સમય નીકળી ગયો જવાબદારીઓમાં એટલે હવે નોકરી કરવાની આવે છે કેવું રહેશે એમ બહુ સરસ હા. એટલે જવાબદારી એટલે એવું ના કહેવાય આપણો પરિવાર આપણું આ હા પોતાના જ લોકો છે એટલે એવું તો ના કહેવાય એ આપણું ફરજ છે પણ બહુ ભણ્યા પછી બહુ લોંગ ટાઈમ એટલે વચ્ચે કરી હતી મેં નોકરી હા કરવાનું હા હા પણ પછી નોકરી આવી બહુ જ આનંદ થયો મને મારું સપનું પૂરું થયું હા. નોકરી કરવાનો બહુ શોખ હતો મને એમ. હા હા એટલે મારો શોખ પૂરો થયો પણ બહુ જ મજા આવી સ્કૂલ બહુ જ સરસ સ્કૂલ મળી છે મને બાળકો કેવા છે બધા બાળકો બહુ જ સરસ છે અને તેનો સ્ટાફે બહુ જ મસ્ત છે બધું નવું નવું આપણે શીખવા મળે છે હા, ખાસ અને જ. બહુ સપોર્ટિવ સ્ટાફ છે 2026 પ્રમાણે શિક્ષણ પ્રાથમિક શાળાઓનું કેવું થયું છે તે ખાનગી શાળામાં બી નોકરી કરેલી છે હા તો આમાં કેવું લાગે પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણાવવા જોઈએ એમ એમ નહીં પેલા જે ડિસ્પ્લે નથી તો ડિસ્પ્લે બી હોય છે હા દરેક રૂમોમાં ડિસ્પ્લે છે એમ અને બહુ જ છોકરાઓને ભણાવવું હોય તો અંદર જોઈને એમાં જોઈને ભણાવાય અને બધું જ સુવિધાઓ સરકાર બધી સુવિધાઓ આપે છે એમ બાળકોનું આમ તો ગુજરાત શાળામાં જ ભણાવવા જોઈએ અને ત્યાંના શિક્ષકો બહુ તાલીમ સજ્જ હોય છે આ સાચી છે અને પહેલાં કરતાં કેવું ડિજિટલ શિક્ષણ થઈ ગયું છે અને એમાં પ્રાથમિક શાળાઓમાં પાછળ નથી ભલે લોકો આપણે બધા આવી ગયા કારણ કે ખાનગી શાળામાં આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ છીએ સિટીમાં રહીએ અને બાળકોને મૂકીએ પણ એ જ ગામડાના બાળકો બી જો આઈએસ બને છે આઈપીએસ બને છે ગામડાના જ વધારે બને પ્રાથમિક સ્કૂલોમાં ભણેલા બાળકો જ આગળ આવશે કેમ કે એવું ઓરિજિનલ સિચ્યુએશનમાં મોટા થાય છે મોટા થાય આપણે બાળકો સુવિધાઓ મોટા થાય છે રમવા આપણો સાથે ફરક હોય છે. શિક્ષણ આપવામાં આવશે રમવાનું બધું એટલે તો એ સરસ. બાળકો ખૂબ જ વિકસિત થયેલા હોય છે માનસિક રીતે ને બધી રીતે લોડ નથી હોતો એમના પર હા. એના પર ભારણ નથી હોતું ઘરની ભણવાનું. જવાબદારીઓ નાની ઉંમરથી ખબર પડી જાય એમને હા બહુ જ અને બીજું એક અમારો સ્ટાફ બહુ જ સરસ છે બહુ સપોર્ટિવ છે સ્ટાફ Very. આપણે કંઈક પૂછીએ એના પહેલા તો એ લોકો જ આપણે શીખવાડી દે સાચી એમ વાત, બહુ જ સારું છે અને બહુ જ ચલો મને બહુ જ મજા આવે છે એમ નોકરી કરવાની ખૂબ ખૂબ આભાર રિંકલ તમારો માહિતી આપવા માટે એમને 1 મહિનાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે અને વાત સાચી છે કેમ કે નોકરી ચાલુ કરી આપ બધાને ખબર જ છે પણ અનુભવ કેવું છે આપણે જાણવાનો ટ્રાય કર્યો આજના વ્લોગમાં જો મિત્રો રિંકલનો જે અનુભવ હતો એ આપણે દર્શાવ્યો છે વ્લોગમાં ખાસ કરીને બાળકો આજનો દિવસનો રૂટીન ઘરનો જ વ્લોગ બનાવ્યો છે ઘણા દિવસ થઈ ગયા હતા બહારનો વ્લોગ બનાવી શકતા નહોતા 2 દિવસ બાદ આ વ્લોગ બની રહ્યો છે 3જો દિવસ છે તો હોપ કે આપને વ્લોગ પસંદ આવ્યો છે વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ આટલો બધો પ્રેમ આપવા માટે આપ સૌને રામ રામ જય માતાજી અને જોડાયેલા રહેજો